કેમ છો બધા? તમને મારી ઓમ કિચન એન્ડ બ્લોગ ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દૂધીનું શાક। તો દૂધીના શાકના ઘણા બધા ફાયદાઓ છે, કેમકે દૂધીનું શાક છે એ 72% ફાઇબરનો ભાગ એટલે કે પાણીનો ભાગ પણ હોય છે। એટલે દૂધીના શા ફાયદા છે અને કયા કયા રોગમાં ફાયદા થાય છે તે હું તમને આ શાક બનાવતી વખતે સમજાવીશ। તો ચાલો બનાવીએ દૂધીનું શાક। આપણે એક મોટી દૂધી લીધી છે અને એ દૂધીને સારી રીતે ધોઈ લીધી છે, સાફ કરી લીધી છે અને હવે આપણે તેની છાલ ઉતારીશું। તો દૂધીની છાલ આપણે આવી રીતે ઉતારી લેશું પીલરથી। અને ત્યારબાદ આપણે દૂધીને બંને સાઈડથી થોડું કાપી લેશું। તો દૂધી છે ને એટલી બધી પોષક તત્વોવાળી છે કે એનો પોષકનો ભંડાર જ કહેવાય છે। એમ કહીએ ને કે દૂધી એ પોષક તત્વોનો ભંડાર છે તો પણ કંઈ ખોટું નહીં। આયુર્વેદમાં પણ એનું રોજ સેવન કરવાના ફાયદા સમજાવવામાં આવ્યા છે। દૂધીમાં તો ભરપૂર માત્રામાં તમે જુઓ ને તો પોટેશિયમ છે, ફોલેટ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે અને વિટામિન સી હોય છે, જેના કારણે એ સેવનથી આપણને ઉલટી કે પેટની ગડબડ અથવા તો પાચન સંબંધી કોઈ પણ સમસ્યા રહેતી નથી। તો જુઓ આપણે હવે દૂધીને આવી રીતે કટકા કરી લીધા છે આખી દૂધીના, અને તમે જોઈ શકો છો તો આવી રીતે કટકા કરી લેવા। તમે જુઓ ને તો વજન ઘટાડવા માટે પણ દૂધી ખૂબ જ ફાયદાકારક છે। સંશોધનથી એવું જાણવા મળ્યું કે દૂધીનું વજન ઘટાડવા માટે ફાયદાકારક છે, તેમજ એમાં ફાઇબર અને પાણીની માત્રા વધુ હોવાથી તે શરીરને કેલરીથી વધવા દેતું નથી અને તેના સેવનથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોય ને એવો જ અનુભવ થાય છે અને કેલરી વધતી નથી। તેમજ વાળ ખરતા અટકે છે। દૂધીનું સેવન સ્વાસ્થ્ય માટે તો નહીં પણ વાળના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। આપણે દૂધીના તેલ માથામાં નાખવાનું દૂધીનું તેલ પણ બનાવીએ છીએ। હવે આપણે વઘારીશું દૂધીનું શાક। તો તેના માટે આપણે તેલ નાખી દઈએ। હવે આપણે તેમાં થોડી રાઈ ઉમેરીશું અને રાઈ ઉમેર્યા બાદ આપણે તેમાં જીરું ઉમેરીશું અને ત્યારબાદ લસણની કળી ઉમેરીશું ને ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા છે। તો લસણ છે ને એને બળવા નહીં દેવાનું, નહીં તો શાક છે ને એ બળેલું લાગે। તેમજ હિંગ પણ નાખ્યા ભેગા જ શાક તેમાં નાખી દેવું, જેથી કરી અને હિંગ છે ને બળી ન જાય। હવે આપણે શાકને સારી રીતે હલાવી લઈશું। દૂધીના શાકમાંથી પાણી છૂટે એટલે જો તમે રસો રાખતા હોય ને તો પાણી થોડું વધારે રાખવું, રસો રાખવો હોય એટલું, બાકી પાણી ઓછું રાખવું। જુઓ પાણી છૂટવા લાગ્યું છે। થોડી વાર આપણે એમાં ચડવા દઈશું। હવે આપણે તેમાં લાલ મરચું પાવડર જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખો। ત્યારબાદ તમે લસણ છે ને સ્કીપ પણ કરી શકો છો, અને જો લસણ ખાતા હોય તો લસણવાળી ચટણી પણ ઉમેરવી। આપણે હળદર ઉમેરી દીધી છે, ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું। અને જો તમે ગળાશ ખાતા હોય
ખાંડ ખાતા હોય તો ખાંડ નાખવી અથવા ગોળ નાખવી. તો થોડી આપણે ખાંડ નાખી દઈએ અને આપણે તેને સારી રીતે બધું મિક્સ કરી દઈએ. સ્વામિનારાયણના સંતો છે ને એ દૂધીનું શાક છે એ બહુ ખાય ઉનાળામાં. દૂધી બહુ સારી. જો હવે આપણે ટમેટા ઉમેરી દઈશું. દૂધી એકદમ મગજને ઠંડી હોય છે. નાના બાળકોને દૂધીનું શાક નામ પડે એટલે દૂધી ખાતા જ નથી, પણ દૂધી છે એ ખૂબ જ ફાયદાકારક છે. જે આપણે સારી રીતે મિક્સ થવા દીધું છે અને જુઓ તમે હવે આપણે જેટલો રસો રાખવો હોય છે, કે અમારે રસો વધારે જોઈએ ચોળવું હોય એટલે, પણ તોય હું દૂધીમાં મીડિયમ રાખીશ. અને જો તમે લસણની ચટણી ખાતા હોય તો તમે ઉપરથી લસણની ચટણી ખાઓ આમાં ઓછી નાખીને તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે રસો ન રાખવો હોય તો પાણી આટલું જ રાખવું, પણ જો રસો રાખવો હોય તો થોડું લીલા પાણી રાખવું. હવે આપણે કુકરને કરી દઈશું બંધ અને ધીમા ગેસે સીટી વાગવા દઈશું એટલે શાક છે એ એકદમ સરસ મજાનું ચડી જાય અને સ્વાદિષ્ટ લાગે. હંમેશા ગમે તે વસ્તુ છે એ ધીમા તાપે જો તમે કરશો ને તો ખૂબ જ સારું લાગશે. તો આપણું દૂધીનું શાક થઈ ગયું છે તૈયાર. તો ચાલો આપણે કુકર ખોલી અને જોઈ લઈએ. જો અમારે રસો થોડોક વધારે જોઈએ એટલે મેં રાખ્યો છે અને શાક જોઈ